મિત્રો વેલકમ ટુ ગુજરાત એડિટર કે યુટ્યુબ ચેનલમાં બધાને તમારું સ્વાગત કરીએ છીએ. ઓટોમોબાઈલ સેમેસ્ટર 6 માં જીટીઓ એક્ઝામ નજીક આવે છે. ઘણા બધા મિત્રો જવાબો હવે અહીં ક્યાંથી આવે છે તેલ કાંઈ તો આટલા સેમમાં ઘણું બધું આવ્યું છે. બરાબર છે. કોઈ રેટિંગ માટે એ કોઈ પેપર હોય એવો કોઈ એટીએબી કોઈ રિજેક્ટ માટે નીકળ્યો કોઈ એસેસમેન્ટ નો નીકળ્યો ઘણું બધું થાય. આ ચીજ કે સર કોઈ એ આગળમાંથી જે પાસ થઈ ગયું કે કાંઈ વાંધો નહીં. હવે એક જ રસ્તો છે છેલ્લા સેમમાં કે આપણે સબ્જેક્ટની વાત કરીએ. સબ્જેક્ટ છે ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ મોટર ઇન્ડસ્ટ્રી. બરાબર છે. 41 60% સબ્જેક્ટ. હવે આ સબ્જેક્ટમાં પાસ થવા માટે આપણે 30 થી બનાવ્યા છે કે જીટીઓ એક્ઝામમાં પૂછાતા એવા પ્રશ્ન લીધેલા છે. આપણે કે આમાંથી લેવા નથી. ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં છે, બે ભાષામાં છે. તો આપણે વાતચીત તૈયારી કરવાની છે. સ્ક્રીન પર મેં બતાવીશ કે સેશન નંબર 1 થી કોમન એની પહેલા એક પોઈન્ટ ખાસ જોઈ લઈએ આપણે. પછી વાત કરીએ તો જીટીની પેપર થાય પ્રમાણે બધા લોકોને પેપર લખવાનું છે જેથી કરીને સારા સારા માર્ક્સ મળે, માર્ક્સ વધે, ફેલ થવાનો ચાન્સ વધી જાય અને સારા સારા ગ્રેડ મળે. ઓકે. તો સબ્જેક્ટ શું છે મિત્રો? શોર્ટમાં ડી એ એમ ઈ વિશે ઇન્ડસ્ટ્રી છે લાઈવ ઓટોમોબાઈલ 6 માં આવે છે. બધી તો ટાઈમ મળે તો 3 યરના જૂના પેપર છે એ પણ તમારે તૈયારી કરીને જવાના રહેશે. ઓકે. તો ચાલો આપણે પેન ઉપર જઈએ અને ક્વેશ્ચન નંબર 1 થી આપણે તૈયારી કરીએ. મિત્રો બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો. છેલ્લા સેમમાં છો તો હવે બધે પાસ થઈ જવાનું છે. 70 થી માર્ક વાળા પેન પર તમારે બનાવી દેજો. કોની કાઈ કરી દીધું મને કોમેન્ટ કરજો. પ્લસ ઓટોમોબાઈલ 6 ના ઓટોમોબાઈલ જોઈન્ટ નામ છે તો જોઈન્ટ થઈ જાય. એ બધી અપડેટ મળતી રહેવાની છે. ડિફાઇન ધ ફોલોઇંગ ટર્મ કે ટ્રાન્સપોર્ટ જે વ્હીકલ છે અને એલએમવી અને એચએમવી આના વિશે તમારે શું કીધું તો કે વ્યાખ્યા આપવાની છે. હવે ગુજરાતી અને ઇંગ્લિશ બે રકમ તમે જે અનુકૂળ હોય એમાં તમે તૈયારી કરી શકો. અને જીટીમાં ઘણી બધી વાર છે કે ગુજરાતી લેંગ્વેજમાં મિસ્ટેક હોય છે એટલે મારે ટાઈપમાં રહી ગયું બટ તમારે ઇંગ્લિશ રકમ છે એ સાચી ગણવાની રહેશે. ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો પરિવહનની વિવિધ પદ્ધતિઓ છે એનું વર્ણન કરો અને કોઈ પણ બે ની તુલના કરવાની છે. ડિસ્ક્રાઇબ ધ વેરિયસ શું કીધું કે ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્પેર એની ટુ મોડ. બરાબર છે. પછી પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો સપ્લાય ચેન મેનેજમેન્ટ અને એને એક્સપ્લેન કરો અને ઇમ્પોર્ટન્ટ ઓફ સપ્લાય ચેન મેનેજમેન્ટ. બરાબર છે. એ ખાસ એક જોઈ લેજો. ગુજરાતી કરતા અમુક સબ્જેક્ટમાં એવું થશે કે ઇંગ્લિશ છે એ તમને સહેલું પડશે. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ તો સ્ટેટ ધ આખી પ્રોસીજર તમારે સમજાવવાની છે. રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ એ મોટર વાહનની નોંધણી માટેની પ્રક્રિયા છે એ તમારે આખી એક જોવાની છે. પછી મિત્રો વાત કરીએ આપણે આગળ 5નો પ્રશ્ન તો વિવિધ પ્રકારના મોટર વીમાની યાદી બનાવો અને કોઈ પણ તમારે શું કીધું કે એક કોઈ પોલિસી વિશે તમે બેઝિક નોલેજ છે એ હોવું જોઈએ. જો શબ્દ થોડોક અઘરો છે ઘણાને એવું લાગે છે કે આ શું ભાઈ કોમ્પ્રેહેન્સિવ એવું કરીને છે. ઓકે. તો એ જોઈ લેજો. સર્વે બનવા માટેની યોગ્યતાની યાદી બનાવવાની છે. લિસ્ટ આઉટ ધ આખી સર્વે જે પ્રોસેસ છે મિત્રો એ જોવાની રહેશે. નુકસાન આકારણીના વિવિધ પ્રકારો સમજાવો અને કોઈ પણ એકને તમારે સમજાવવાનું છે. ઓકે. તો આ પ્રશ્ન તમારો ખાસ જોઈ લેવાનો રહેશે. બરાબર છે. પછી પ્રશ્ન નંબર 8 ની વાત કરીએ લિસ્ટ કે વાહન સંશોધન વિકાસ અને સ્થાપના કઈ હોય એના વિવિધ કાર્યોની તમારે યાદી બનાવવાની છે. જો ગુજરાતી મજા ન હોય તો ઇંગ્લિશમાં તમને સહેલું પડશે તો એ ખાસ જોતો રહેજો તમારી રીતે. પછી વાત કરીએ મિત્રો શું તો કે ડિસ્ક્રાઇબ મીન્સ કે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન જે ઓફ ઇન્ડિયા સંશોધન છે. બરાબર છે. શું કીધું ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઇન ઇન્ડિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એનો રોલ વિશે તમારે આખો ભૂમિકા છે એ દર્શાવવાની છે. પછી નેશનલ રોડ સેફટી કાઉન્સિલ છે એના વિવિધ કાર્યોની તમારે શું તો કે યાદી બનાવવાની રહેશે. પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 11 તો માર્ગ સલામતી નીતિ સંબંધિત વિવિધ માર્ગ સલામતીની ઘટનાઓ છે તમારે સમજાવવાની છે. એક્સપ્લેન ડિફરન્ટ રોડ સેફટી એન્ડ ઇવેન્ટ રિગાર્ડિંગ રોડ સેફટી પોલિસી. 12નો પ્રશ્ન છે મોટર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરની ભૂમિકા છે એ તમારે ભણાવવાની છે. ડિસ્ક્રાઇબ ધ રોલ ઓફ ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયર ઇન મોટર ટ્રાન્સપોર્ટ. બરાબર છે. પ્રશ્ન નંબર 13 ની વાત કરીએ મિત્રો તો ગીવ ધ ફૂલ નેમ કે FAW RLV એન્ડ LMV. હા તમારે ખાસ તમને ખબર હોવી જોઈએ પૂરા નામ. ઘણીવાર જીટીમાં 3-4 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. GSRTC જે મિત્રો અપડાઉન કરતા હશે એને આઈડિયો હશે અને BRTS વચ્ચેનો તફાવત તમારે જણાવવાનો છે. ઓકે. એક પ્રશ્ન તફાવત જોઈ લ્યો.
માલસામાન વાહન જાહેર સેવા વાહનની વ્યાખ્યા તમારે કરવાની છે. ઓકે, પછી વાત કરી રોડ, રેલ, હવાઈ અને જળથી થતા પરિવહનના ફાયદા તમારા બધા મિત્રોને જણાવવાના રહેશે. લિસ્ટ આઉટ ધ લીગલ ડોક્યુમેન્ટ ફોર ચેકિંગ યુઝ ધ શું કીધું મોડિફિકેશન કે મોડિફિકેશન ઉપરાંત યુઝ કારની તપાસ માટેની કાનૂની દસ્તાવેજની યાદી જણાવવાની છે. 18મો પ્રશ્ન છે વાહન ફિટનેસ સર્ટિફિકેટની આવશ્યકતા છે એ તમારે સમજાવવાની છે. એક્સપ્લેન ધ નેસેસિટી વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ. ઓકે, લાયસન્સ સસ્પેન્શન અને રદ બાબત જે એક પ્રકારનું કહેવાય પણ ટૂંકી નોંધ તમારે લખવાની છે. નેક્સ્ટ વાત કરી વાહનની માલિકી, પછી શું કીધું કે એક્સપ્લેન વ્હીકલ ઓનરશિપ ટ્રાન્સફર છે જોગવાઈ એ તમારે જોવાનું રહેશે. એક્સપ્લેન કીધું છે કે થર્ડ પાર્ટી પોલિસી છે એ તમારે સમજાવવાનું છે. પછી કીધું એક્સપ્લેન રોલ ઓફ RD મીન્સ કે RI જો RDE ઇન મોટર ઇન્સ્યોરન્સ એન્ડ MACT બરાબર છે. એટલે મોટર વીમા અને એના ઉપર ભૂમિકા તમારે સમજાવવાની છે. ગતિ શક્તિ જે મશીન છે એ તમારે સમજાવવાનું છે. ગ્રીન હાઈવે તમારે સમજાવવાનું રહેશે. પછી શું કીધું મોટર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનની ભૂમિકા છે. આ પ્રશ્ન પાછો એકવાર રિપીટ થયો છે, આપણે કરી નાખવાનો છે. પછી RTOE ગવર્નન્સ કોર્સ સારથીના મુખ્ય કાર્યો છે એ તમારે સમજાવવાના રહેશે. વાહન ચલાવતી વખતે ડ્રાઈવરની ફરજો છે એ પણ ખાસ એક જોઈ લેજો. મોટર વીમા સર્વે બનાવવા માટે જરૂરી લાયકાત છે એ તમને ખબર હોવી જોઈએ. પછી વાત ટુ વ્હીકલની આગળની ટક્કર માટે અકસ્માત અહેવાલ તૈયાર કરવાનો છે મિત્રો. 30મો છે માર્ગ પરિવહન સંસ્થામાં શું કીધું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મહત્વ વર્ણવવાના છે. તો આ 30 પ્રશ્ન છે ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ એન્ડ મોટર ઇન્ડસ્ટ્રી એ સબ્જેક્ટમાં 30 પ્રશ્ન બધા જ મિત્રોને આટલા પ્રશ્નો વાંચી જ્યાં ફિગર પૂછાતી હોય વ્યવસ્થિત ફિગર ડ્રો કરી પાકી કરી શીખી અને જીટીનું પેપર છે એ પ્રમાણે આખું પેપર લખી એ પ્રમાણે તૈયારી કરવાની છે. અને જો પછી પણ તમારે કદાચ ટાઈમ મળે તો 3 યરના જૂના પેપર છે એ પણ પ્રેક્ટિસ કરી નાખવાની. એટલે જીટીનું પેપર કદાચ ગમે એવું હાર્ડ નીકળે તો પણ તમે જીટીઓ એક્ઝામમાં સારામાં સારી રીતે તૈયારી કરી શકો. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કે હોય ક્વેશ્ચન હોય તો મને ચોક્કસપણે પૂછી લેવાનું હશે. પણ આપણે સેમેસ્ટર 6માં છે તો હવે કાંઈ એક પણ બેકલોગ કેટી વગર બધા મિત્રોને આરામથી પાસ થવાનું રહેશે. રેડી? તો આપણે આગલું ફ્યુચર છે એ ન બગડે. કાં તો જોબમાં આપણે જઈ શકીએ આરામથી અને કાં તો આપણે ડિગ્રી કરી શકીએ. ઓકે, તો વિડીયોને પૂરો કરો છો. નેક્સ્ટ મુલાકાત જશે તમારા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 ના જીટીઓ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.